જેમને ગુજરાતને બાનમાં લઈને ખોટી રીતે આખા દેશમાં અમે જ તો અમે ક્યાં કોઈ રહ્યા? બધા આ પતી જવાના. ધીસ ટુ વિલ પાસ, આ જતા રહેવાના. ક્યાં દૂર છે? 2027માં 2027માં એક્ઝેક્ટલી. ગુજરાતની પબ્લિક એવી બાયલી નથી કે કાયમ માટે બધાના પ્રેશરમાં રહે. એ બગડે ને તો પૂરેપૂરા બગડે, અને બગડવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે હું જે ફરું છું બધા મને લાગ્યું કે આ આવતીકાલનો કરંટ મને દેખાય છે આમાં. એ જુવાન જે હોય, બહેનો હોય, વેપારીઓ હોય, કોઈ પણ હોય, એ લાગે બરાબર નથી. એટલે એન્ટી ઇન્કમ્બન્સી નથી એવું નથી કહેતી. એન્ટી ઇન્કમ્બન્સી ખૂબ છે, લોકોમાં ફરિયાદો છે, ડર છે, આક્રોશ છે, પણ એ ઓપ્શન તો નથી જોતા કોંગ્રેસમાં. એવું માનું છું. ભ્રમ છે આ. 1977 ઇન્દિરાબેન ગાંધી માલિક કટોકટી, કોઈ સામે પાર્ટી નહીં, કોઈ નેતા નહીં, કોઈ નિશાનની ખબર નહીં. પાર્ટી જુદી, નિશાન જુદું, અને સરકાર આવી. મોરારજી તો બાકી, બાકી તો જેપી ને બધા લોકો પહેલા અમને બનાવ્યા હતા જગન્નાથ, આપણે જગજીવન રામને. અચ્છા, હા, જગજીવન રામ, યસ. જગજીવન રામને બધું, પછી ચરણસિંહ બીમાર થઈને દાખલ થઈ, બધી આમાં નથી પડવું. અલ્ટિમેટલી પાર્ટી કઈ જ નહોતી, પણ લોકોએ પકડ્યું. પૈસા નહીં, જાહેરાત નહીં. એનો અર્થ કે મતદાર જ્યારે પકડે છે ને ત્યારે એ ઇન્દિરા ગાંધી જે ડિક્ટેટર કહી શકાય છે તે વખતે, એને પણ હરાવી શકે છે. અને ગુજરાતમાં એ પકડવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ખોટા લોકો આવી જતા હોય, પણ પબ્લિકના મનમાં ઘૂસ્યું કે હવે અમારે આમના નીચે બહુ હવે જીવવું નથી. એવું લગભગ અંડર કરંટ જે હું મહેસૂસ કરું, ફીલ કરું.